પાટણની રાજકોટની બેડી માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની 2.5 વર્ષની મુદત પૂરી થતાં નવા પદાધિકારીઓ પસંદ કરવા તારીખ 5 જુલાઈ સવારે 11 વાગે ચૂંટણી યોજાવાની છે। ચૂંટણી અધિકારી તરીકે જામનગર જિલ્લા રજિસ્ટ્રાર શ્રી નિર્મળસિંહ ગોહિલ રહેશે। આ વખતે ભાજપે સેન્સ લઈને નવા પદાધિકારીઓ પસંદગી કરવાની પદ્ધતિ અપનાવી છે, જે અન્વયે યાર્ડના ડિરેક્ટરો, ધારાસભ્યો, સંબંધિત તાલુકામાં રહેતા પ્રદેશ જિલ્લાના હોદ્દેદારોની સેન્સ લેવામાં આવી। તો યાર્ડના ચેરમેન પદ માટે વર્તમાન ચેરમેન જયેશ બોગરાનું નામ સૌથી વધુ મોખરે છે। રેશમાં પરસોત્તમ સાવલિયા અને વિજય કોરાટનું નામ પણ ચર્ચામાં છે। દરેક સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પાર્ટી દ્વારા પાર્ટીએ નિયુક્ત કરેલા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ થતી હોય છે। ત્યારે 2021માં માર્કેટિંગ યાર્ડ રાજકોટ જે બેડી માર્કેટિંગ યાર્ડ આવેલું છે એમની ચૂંટણી થયેલી, જેના ચેરમેન અને વાઇસ ચેરમેનની ટર્મ પૂરી થઈ છે અને જેની ચૂંટણી છે। ચૂંટણી પૂર્વે પાર્ટી દ્વારા અમારા પ્રદેશના વડીલ અગ્રણી અને પોરબંદરના પ્રભારી એવા પ્રદીપભાઈ ખીમાણી નિરીક્ષક તરીકે પધાર્યા છે। તો આ હતા અત્યાર સુધીના